રાજકોટ શહેરમાં વધુ એક કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। રાજકોટ શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ નજીક રવિવારની રાત્રે નશાની હાલતમાં ચૂર કાર ચાલક દ્વારા વીજ પોલ સાથે કારને અથડાવવામાં આવી હતી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાવા નથી પામી। સ્થાનિકો દ્વારા નશાની હાલતમાં રહેલા કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલાના વિડીયો પણ હાલ સામે આવ્યા છે। રાજકોટની રંગ ઉપવન સોસાયટીમાં નશાખોરોનો આતંક જોવા મળ્યો છે અને સોસાયટીના રહીશોએ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે। અનેક રજૂઆત છતાં નક્કર કાર્યવાહી નથી કરતી પોલીસ। મહિલાઓને ઘરની બહાર નીકળતા ડર લાગે છે। સોસાયટીમાં રહેતા પરિવારોને દારૂડિયાઓની હેરાનગતિ વેઠવાનો વારો આવે છે અને બુટલેગરો દારૂની સાથે ડ્રગ્સ પણ વેચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજકોટ શહેરના રંગુપન સોસાયટીમાં ફરી એક વખત દારૂનો આતંક સામે આવ્યો છે। ખાસ કરીને અહીં અત્યારે કેટલાક મહિલાઓ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કેવી પરિસ્થિતિ છે, શું સ્થિતિ છે? આના પહેલાં ગયા વર્ષે બી અમે લોકોએ આજ રજૂઆત કરી હતી। અહીંયા આગળ દારૂડિયાનો ઘણો જ ત્રાસ છે અને અમે લોકો વિડીયો અને ફોટોઝ મોકલેલા છે। ઘણી બધી વાર રજૂઆત બી કરી છે। એવું કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ ખરેખર છે કે નહીં અહીંયા આવીને જોવે કે અહીંયા એક શેરીમાં દારૂ પી અને દારૂડિયાઓ સૂઈ જાય છે, બરાબર। તો અમારો પ્રશ્ન એટલો છે કે આ દારૂડિયા જે છે એને દારૂ પીવા માટે દારૂ મળી જાય છે તો પોલીસને દારૂ વેચવાવાળા કેમ નથી મળતા? અમારા ઘરની આજુબાજુમાં જ સૂતા હોય છે તો અમે લોકોને નીકળવા માટે ડર લાગે છે। અમારી પાછળની સાઈડ જે રોડ છે ત્યાં આગળ એ લોકો વાહન પાર્ક કરે છે, એની અંદર ડ્રગ્સ બી વેચે છે અને ગમે ત્યાં સૂઈ જાય છે। ઘરે ઘરે બપોરે ને રાત્રે દારૂડિયા લોકો સૂઈ જાય છે અને એને ઉઠાડીએ છીએ તો બીજા ઘરે સૂઈ જાય છે। ઘરના દરવાજા ખખડાવે છે અને બૈરા લોકો, લેડીઝ લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે અને ઘણા ફેમિલી અહીંયા સિનિયર સિટીઝન છે કે ઘરમાં બબે જણા જ હોય તો એને રહેવું મુશ્કેલ થઈ જાય છે। અમારે મકાન વેચવું હોય તો મકાન પણ વેચાતા નથી, તો તંત્ર આ બાબતમાં એક્શન લે એવું જરૂરી છે। સોસાયટીના લોકો હતા જેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે જે તેમને સોસાયટીમાં છે તે આ ત્રાસ છે। જો કે આ ત્રાસ એ આજકાલનો નથી, ઘણા વર્ષોથી છે। અનેક વખત પોલીસ આવી ગઈ છે, જો કે પરિસ્થિતિ જેમની તેમ છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। દ્વારકામાં વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી ઝડપાઈ છે। ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે। 1600 લીટર દારૂનો આથો તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। બરડા ડુંગરના ધ્રામણી નેશ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી તો પોલીસે દરોડા પાડતા ડાયા દેવા રબારી નામનો આરોપી ફરાર છે અને પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને પકડવા માટે કવાયત શરૂ કરી।